નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ગુજરાતના તમામ જિલ્લા રોજગાર અધિકારીના નામ અને જિલ્લા રોજગાર અધિકારીએ શું કાર્ય કરવાનું હોય છે, કઈ રીતે તેની નોકરીની ફરજ બજાવવાની હોય છે અને જિલ્લામાં રોજગારી મળી રહે યુવાનોને તેઓ શું કાર્ય કરવાનું હોય છે. સંપૂર્ણ વિગતે સૌ પ્રથમ વાત કરીએ જિલ્લા રોજગાર અધિકારી એટલે કે જિલ્લાના જે કોઈ ઉમેદવારો રોજગારી વગર ફરતા હોય તેમની નોંધણી કરવાની અને જે કોઈ સંસ્થા રોજગાર આપવા માટે નોકરી આપવા માટે તૈયાર હોય તેમને અને ઉમેદવારો વચ્ચે જે કોઈ કડી હોય તે સમાન તક કરવાનું રોજગાર અધિકારીનું કાર્ય છે. જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ બિનરોજગાર બેસી ન રહે કરે તે જાળવવાનું કાર્ય જિલ્લા રોજગાર અધિકારી ફરજ બજાવે છે. તેમણે જે કોઈ પ્રોત્સાહિત યુવાનોને ઉમેદવારોને કરી અને રોજગાર મળે સારામાં સારો અને ઉમેદવારની લાયકાતના આધારે કઈ રીતે તેને આપી શકાય નોકરીની સુવર્ણ તક તે કાર્ય કરવાનું રોજગાર અધિકારીઓ હોય છે. દરેક જિલ્લામાં મુખ્યત્વે એક રોજગાર અધિકારી હોય છે. તેણે સંપૂર્ણપણે જિલ્લાનો સારો રોજગારીની તકો અને તેનો અહેવાલ સરકારશ્રીને રજૂ કરવાનો હોય છે. તેના આધારે આગળથી ભરતી પડતી હોય છે. રોજગાર અધિકારીએ ભરતી મેળા પણ કરવાના હોય છે કે જ્યાં કોઈ સંસ્થા દ્વારા નોકરી આપવામાં આવતી હોય તેવી જગ્યાએ કોઈ મોટી કોલેજોમાં ભરતી મેળો કરી અને ઉમેદવારોને ત્યાંથી જ ડાયરેક્ટ ભણવા સાથે નોકરી આપવામાં આવતી હોય છે. મને મળતી માહિતી મુજબ અમુક જિલ્લાના રોજગાર અધિકારીઓના નામ છે. સુરત શ્રી MC વસાવા, ભરૂચ શ્રી MK ચૌહાણ, નર્મદા શ્રી GH ગોહિલ, તાપી શ્રી ND ભીલ, રાજકોટ શ્રી ચેતન દવે, જામનગર શ્રી SG વસાવા, અમદાવાદ શ્રી SR વિજયવર્ગીય, આણંદ શ્રી BZ વસાવા, વડોદરા શ્રી પરવેશ આલમ, દાહોદ શ્રી RN પટેલ, મહીસાગર શ્રી દેવેન્દ્રભાઈ, છોટાઉદેપુર શ્રી DV ડામોર, બનાસકાંઠા શ્રી MJ પ્રજાપતિ, પાટણ શ્રી CB ચૌધરી, મહેસાણા શ્રી બિપિનચંદ્ર N પટેલ, સાબરકાંઠા શ્રી IR મલેક, ગાંધીનગર શ્રી NR શુક્લા, અરવલ્લી શ્રી AS ચૌધરી. આ માહિતી મુજબ ઘણા બધા જિલ્લાના નામ મળવાના બાકી છે. જે કોઈ મળી જશે તો હું આપને વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડીશ. અને આવી અવનવી માહિતી જો કોઈ તમે મેળવવા માગતા હો તો કોમેન્ટ કરો અને નેક્સ્ટ વિડીયો કયો લાવો તે પણ કોમેન્ટ કરો અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જે કોઈ નવા વિડીયો આવે તે તમારા સુધી માહિતી પહોંચતી રહે.